રામ મંદિરના મહોત્સવને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભક્તો અવનવી કલાકૃતિ અને ભેટ શ્રી રામના ચરણોમાં સમર્પિત કરી રહ્યા છે। તેવામાં જામનગરના કનખરા પરિવાર તરફથી અયોધ્યાની પ્રતિકૃતિ જેવા સ્ટેન્ડ સાથે લોકોની કિંમતની ફાઉન્ટેન પેન અયોધ્યા મોકલાઈ રહી છે। રામ જન્મભૂમિની ચળવળમાં મહત્વની ભૂમિકા નિભાવનારા શ્રી રામ ભદ્રાચાર્યજી માટે હનુમાનજીના ફોટાવાળી વિશેષ ફાઉન્ટેન પેન મોકલાઈ રહી છે। મેકટાર્ક બ્રાન્ડની આ ફાઉન્ટેન પેનની કિંમત 1,90,000 રૂપિયા છે। પ્રધાનમંત્રી મોદી તથા અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં શ્રી રામ ભદ્રાચાર્યજીને આ પેન અર્પણ કરવામાં આવશે। આ પેન માટે ખાસ શ્રી રામના નામ સાથે વિશેષ બોક્સ પણ તૈયાર કરાયું છે। ફાઉન્ટેન પેન સાથે વિશેષ સ્ટેન્ડ તથા શ્રી રામ લખાયેલા પારાની માળા પણ અયોધ્યા મોકલાશે। 22 જાન્યુઆરી 2024ના અયોધ્યામાં ભગવાન રામની જન્મભૂમિ પર નિર્માણ પામેલું જે મંદિર છે, આ મંદિરમાં ભગવાન રામની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। પુનઃપ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે જામનગરની આ જે હનુમાનજીની પેન છે તે અયોધ્યાની પ્રતિકૃતિ સાથે મોકલવામાં આવનાર છે। લાખોની આ પેન જે પરિવારે બનાવ્યું છે, પરિવાર આપણી સાથે છે, એમની સાથે જ સીધી વાત કરીશું। શું કહેશો, આ પેન બનાવવામાં આવી છે, પેનની કિંમત શું છે અને આપ અયોધ્યામાં ભગવાન રામની પ્રતિષ્ઠા થશે ત્યારે જ આ પેન પહોંચશે? અમારા માટે બહુ હર્ષ અને ગૌરવની વાત છે કે આ અમારી પેન જે અમે અયોધ્યાની રામ મંદિરની પ્રતિકૃતિ સાથે અમે બનાવેલ છે, અમારા પરિવારમાં બહુ હર્ષ અને લાગણી છે। આ પેનની કિંમત છે 1,90,000 રૂપિયા જે અમે તૈયાર કરી છે અને સ્પેશિયલી એ રીતે તૈયાર કરેલી છે કે એનો જે બેઝ છે એ રામ મંદિરને ધ્યાનમાં રાખીને બનાવેલો છે। સેમ એ જ બેઝ છે, જે મૂર્તિ છે રામ ભગવાનની જ્યાં પ્રતિકૃતિ બનવાની છે જે અયોધ્યામાં, સેમ એ જ મૂર્તિ છે। એમાં જે પેન અમે જે બનાવી છે એ પેનની ઉપર હનુમાનજી અને રામજીનું ડિઝાઇન કરેલી છે, એન્ગ્રેવિંગ કરેલું છે એના પર, સ્પેશિયલી બારીકાઈથી કોતરણી કામ કરેલું છે એમાં। અને સાથે અમે એમાં માળા પણ આપીએ છીએ જેમાં શ્રી રામ લખેલું છે। આ પેન મગાવવામાં આવી છે શ્રી રામ ભદ્રાચાર્યજી માટે અને રેડી થઈ ગઈ છે ને બસ હવે અમે આ મોકલવાના છીએ હમણાં જ। એટલે જે પ્રકારે વાત કરવામાં આવી રામ ભદ્રાચાર્યજી માટે કે જે રામ જન્મભૂમિ ચળવળના મુખ્ય પ્રણેતા હતા અને જેનું ખૂબ એવું સંતોમાં પણ આદર્શ છે, તેવા રામ ભદ્રાચાર્યજી માટે રામ જન્મભૂમિમાં જ્યારે ભગવાન રામ બિરાજમાન થશે, આ પ્રાણ પ્રતિષ્ઠા થશે, ત્યારે જ વડાપ્રધાન સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ પેન છે તે અયોધ્યા પહોંચશે। ત્યારે કનખરા પરિવારે પણ પોતાની આનંદની અને ગૌરવની લાગણી છે તે આ પેન મોકલતા અનુભવી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। રામ મંદિરના મહોત્સવની દેશના કરોડો લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। અયોધ્યાના ઐતિહાસિક મંદિર માટે દેશભરથી લોકો અવનવી ભેટ અર્પણ કરી રહ્યા છે। ત્યારે સુરતના એક વેપારીએ ભગવાન રામના ચરણોમાં અર્પણ કરવા આકર્ષક નેકલેસ બનાવ્યો છે। આ હારની વિશેષતા એ છે કે આ હારમાં રામ મંદિરની પ્રતિકૃતિ બનાવાઈ છે। અલગ અલગ રાજ્યોના 40 કારીગરોએ 30 દિવસની અથાગ મહેનતથી આ હાર તૈયાર કર્યો છે। રામ મંદિરના હારમાં 2 કિલો સોના અને ચાંદી ઉપરાંત 5,000થી વધુ હીરા લગાવાયા છે। હીરા જડિત હાર સાથે વેપારીએ રામ દરબાર પણ તૈયાર કર્યો છે। એક નજરે જ લોકો મંત્રમુગ્ધ થઈ જાય તેવો આ હાર શ્રી રામ ધારણ કરે તેવી વેપારીએ ઈચ્છા વ્યક્ત કરી છે। પ્રધાનમંત્રી મોદીના હસ્તે તેઓ આ મહામૂલી હાર શ્રી રામના ચરણોમાં અર્પણ કરે તેવી ભાવના પણ વેપારીઓએ વ્યક્ત કરી છે। મર્યાદા પુરુષોત્તમ રામનું મંદિર અયોધ્યામાં આકાર લઈ રહ્યું છે અને આગામી દિવસમાં દર્શન માટે લોકો માટે ખુલ્લું મુકાવાનું છે। ત્યારે ભગવાન રામને લઈને દેશભરમાં લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો અલગ અલગ વસ્તુ ભગવાન રામને લઈને બનાવી રહ્યા છે। ત્યારે સુરતના એક જ્વેલર્સે 2 કિલો જેટલા સોના અને ચાંદીમાં 5,000 જેટલા ડાયમંડ લગાડી 40 કારીગરોની 30 દિવસની મહેનત બાદ એક નેકલેસ તૈયાર કર્યો છે। જો કે આ નેકલેસ આકર્ષણનું કેન્દ્ર તો બન્યું છે, સાથે સાથે જ્વેલર્સના માલિકનું માનવું છે કે ભગવાન પુરુષોત્તમ રામ જ્યારે તેમનું મંદિરનું પાટ ઉત્સવ થાય અથવા તો કહી શકાય કે લોકો માટે જ્યારે ખુલ્લું મુકાય ત્યારે ભગવાનના ચરણોમાં અથવા ભગવાનના ગળામાં તેમનો આ નેકલેસ પહોંચે તેવી આશા સાથે તેમને આ નેકલેસ તૈયાર કર્યો છે। જો કે નેકલેસ અત્યારે સુરત સહિત દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। મર્યાદા પુરુષોત્તમ રામનું ભવ્ય મંદિર અયોધ્યામાં તૈયાર થઈ રહ્યું છે અને આગામી દિવસમાં આ મંદિર લોકો માટે જ્યારે ખુલ્લું મૂકવાનું છે ત્યારે ભગવાન રામને લઈને દેશભરમાં લોકો પોતાના પ્રિય ભગવાનને કોઈને કોઈ વસ્તુ અર્પણ કરવા માટે અલગ અલગ પ્રકારે બનાવી રહ્યા છે। ત્યારે સુરતના જ્વેલર્સ દ્વારા એક નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે। તેમની પ્રબળ ઈચ્છા છે કે આ નેકલેસ ભગવાન રામના ચરણોમાં અર્પિત કરે અથવા તો તે ભગવાન રામની મૂર્તિના
ગળામાં આ નેકલેસ પહેરાવવાની તેમની ઈચ્છા છે. જ્વેલર્સના માલિક આપણી સાથે છે, સીધા આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સૌપ્રથમ આપનું નામ, કેવી રીતે આ નેકલેસ તૈયાર થયો છે, શું કહેશો આ નેકલેસને લઈને? મારું નામ રોનક ધોળિયા છે. હું રચેશ જ્વેલ્સનો ભાગીદાર છું. આ નેકલેસ આપણે જ્યારે અયોધ્યા નગરીમાં રામ મંદિર બની રહ્યું છે તો એને જોઈને જ આપણે ઇન્સ્પાયર થયા કે આપણે જ્વેલરીનો ધંધો છે આપણે, તો એમાં આપણે કંઈક કરીએ તો, અને પૂરા ભારતમાંથી કંઈક ને કંઈક અયોધ્યા માટે લોકો કંઈક ને કંઈક આપે છે, તો એ જોતાં અમને એવું લાગ્યું કે આપણે કંઈક આપણે બનાવીએ જ્વેલરીમાં, જેથી અમે આ નેકલેસ આખો બનાવ્યો છે. કેવી રીતે નેકલેસ બન્યો, કેટલા દિવસમાં તૈયાર થયો, શું વિશેષતા છે નેકલેસની? આ નેકલેસ બનાવતા 30 દિવસ જેવો સમય લાગ્યો છે, અને આ 40 જેવા વર્કરોનો બધાનો સમાવેશ થયો છે, ત્યારે આ બનેલો છે નેકલેસ. અને આમાં લગભગ સોનું ચાંદી લગભગ 2 કિલો જેવું યુઝ થયેલું છે, અને 5000 પ્લસ ડાયમંડ આપણે યુઝ થયા છે. શું ઈચ્છા છે નેકલેસની હવે? આ નેકલેસની આપણે ઈચ્છા એ છે કે જ્યારે મતલબ ઓપનિંગ થાય, ઇનોગ્રેટ થાય, ત્યારે આપણે અયોધ્યા મંદિરમાં આપણે ભેટ આપીએ. અને અમારી ઈચ્છા એવી છે કે જ્યારે આપણા માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે ઇનોગ્રેટ કરવા આવવાના છે, તો અમે એના હસ્તક જ અમે આપવા માંગીએ છીએ. બિલકુલ, ભગવાન રામના મંદિર તો દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર છે, સાથે સાથે આ નેકલેસ સુરત સહિત દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, કારણ કે અલગ અલગ રાજ્યના અલગ અલગ જ્ઞાતિના 40 જેટલા વર્કરોએ 30 દિવસની મહેનત બાદ આ નેકલેસ તૈયાર કર્યો છે. જ્વેલર્સના માલિકનું માનવું છે કે આ નેકલેસ દેશના વડાપ્રધાનના હસ્તે ભગવાન રામના ગળા સુધી પહોંચે તેવી તેમની ઈચ્છા છે. જો કે આ નેકલેસ હાલ સુરત સહિત દરેક જગ્યા પર આકર્ષણના કેન્દ્ર સાથે તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થવા પામ્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. દેશ વિદેશથી આવતા લોકો સંક્રમિત હોવાની શક્યતા, સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ કરાયો તૈયાર. અમદાવાદમાં કોરોનાએ પકડી રફતાર. અમદાવાદમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા. અત્યાર સુધી કોરોનાના કુલ 22 કેસ. એક દર્દીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ, બાકીના 21 દર્દીઓ હોમ આઇસોલેટ. ભાવનગરમાં 33 વર્ષીય યુવકને સ્વાઇન ફ્લૂ. યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એક્શનમાં. યુવકને સાબરમતી હોસ્પિટલ ખસેડાયો. યુવકના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ. દ્વારકામાં હાર્ટ એટેકથી એક જ દિવસમાં 2 લોકોના મોત. પોરબંદરથી ટ્રક લઈને આવતા 65 વર્ષીય વરજાગ દેવાયતનું હાર્ટ એટેકથી મોત થયું. ખંભાળિયામાં મજૂરી કામ કરતા 55 વર્ષના એલમાલ પઠાણના હાર્ટ એટેકથી મોતનો દાવો. રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એક દિલના ધબકારા થયા બંધ. 52 વર્ષના આધેડનું હાર્ટ એટેકથી થયું મોત. કોઠારિયા રોડ